બોલો સ્વામિનારાયણ ભગવાનની. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય લાલજી મહારાજ શ્રી, પૂજ્ય સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી અને વક્તા શ્રી પૂજ્ય નવતમ સ્વામી, તમામ બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણોમાં વંદન. સૌને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. ઘણો ટાઈમ જાય છે, પણ શિક્ષાપત્રી આખી દુનિયાની ગરજ સારે એવો શાસ્ત્ર, નાનામાં નાનું, હમણાં જ જેનું વિમોચન પણ એ રીતે જ થયું. દુનિયાના ધર્મોનું જબરજસ્ત સ્વામિનારાયણ ભગવાને અવલોકન કરી અને આ શિક્ષાપત્રી અહીંયા હરિમંડપમાં બેસીને આપણને લખીએ અને આપણને આપી. કેટલી સરસ વાત કરી. ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ, કે ગુણવાન માણસોનું મૂળ લક્ષણ શું? ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી અને સત્સંગ કરવો. અને આ સિવાયનો ગમે એવો મોટો વિદ્વાન હોય તો કૃષ્ણ ભક્તિ અને સત્સંગ વગર અધોગતિને પામે. એટલે આવી વાત એ સહજાનંદ સ્વામી એ અહીંયા બેસીને આવી એક નહીં, આવી તો 212 મહામંત્રો દ્વારા આપણને વાત કરી છે. એટલે આ શિક્ષાપત્રી મહોત્સવમાં જેમણે કથા કરી છે, જેમને સાંભળી છે, જેઓ યજમાન થયા છે, એ તમામ ઉપર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની બહુ મોટી કૃપા છે. અને તમામ યજમાનોનું ભગવાન ખૂબ રૂડું કરે એવી મારા ગુરુ પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય સ્વામી શ્રી વલ્લભદાસજી સ્વામી વતી પ્રાર્થના કરી અને હું મારી વાણીને વિરમું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.